નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં જ 2 દિવસ પહેલાં તમને ગણિતની એકમ કસોટીના પેપર આપવામાં આવેલા છે. એમાં આપેલા પ્રશ્નોના સરળ ઉત્તર માટે મેં આ એક વિડીયો તો આ વિડીયોનો જો તમે અભ્યાસ કરશો તો તમને પેપરના જવાબ લખવામાં ખૂબ જ સરળતા રહેશે. ખાસ એ કે આ વિડીયો એ પેપરના જવાબો નથી, પણ જવાબો લખવામાં સરળતા રહે એ માટેનું એક માર્ગદર્શન છે. તો શરૂઆત કરીએ. ધોરણ 7 ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલના. એમાં કયા કયા પ્રકારના પ્રશ્નો છે? તો પ્રકાર 1 સમાન ગુણોત્તરો કોને કહેવાય? ઉદાહરણ તરીકે 3 પંચમાંશને સમાન ગુણોત્તર શોધો. તો કોઈપણ અપૂર્ણાંક સંખ્યાનો તમારે સમાન ગુણોત્તર મેળવવો હોય તો એના અંશ અને છેદને કોઈપણ એક સમાન સંખ્યા વડે ઉપર નીચે ગુણી નાખીએ તો એ મળતો જવાબ એ તેનો સમાન ગુણોત્તર કહેવાય. ઉદાહરણ તરીકે 3 પંચમાંશ છે, એને ઉપર નીચે 2 વડે ગુણીએ તો 3 દુ 6 અને 5 દુ 10 એટલે કે 6 દશાંશ જવાબ મળશે. એટલે કે 6 દશાંશ એ 3 પંચમાંશનો સમાન ગુણોત્તર છે. આ ઉપરાંત જો એ જ 3 પંચમાંશને જો ઉપર નીચે 3 વડે ગુણીએ જે જવાબ મળે, ધારો કે જવાબ છે અહીંયા 9 પંદરાંશ, તો 9 પંદરાંશ એ 3 પંચમાંશનો સમાન ગુણોત્તર છે. એટલે કે કોઈપણ અપૂર્ણાંક સંખ્યાને ઉપર નીચે કોઈ સમાન સંખ્યા વડે ગુણીએ અને જવાબ મળે એ એનો સમાન ગુણોત્તર કહેવાય. પ્રકાર 2 સમાન અને ભિન્ન રાશિઓના ગુણોત્તરો શોધો. ધારો કે 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર મેળવવો છે. તો મિત્રો, ગુણોત્તર હંમેશા સમાન રાશિનો મેળવાય. અહીં રૂપિયા અને પૈસા બંનેના એકમ જે કહેવાય, રૂપિયા પૈસા એકમ અલગ અલગ છે. તો આ બંનેને કાં તો રૂપિયા કાં તો પૈસામાં ફેરવવા પડે. એટલે કે અહીંયા 50 પૈસા છે તો આપણે 5 રૂપિયાને પણ પૈસામાં ફેરવીશું. તો 5 રૂપિયા એટલે 5 ગુણ્યા 100 બરાબર 500 પૈસા થાય. હવે 500 પૈસા અને 50 પૈસાનો ગુણોત્તર મેળવવાનો થાય તો 500 છેદમાં 50. બંનેના એકમમાં રહેલા શૂન્ય ઉડી જાય છે, કારણ કે 10 વડે ભગાય છે. તો 50 છેદમાં 5 વધશે. જો 50ના અવયવ પાડીએ તો 5 દાન 50, નીચે 5 છે, 5 5 ઉડી જાય છે, તો 10 જવાબ આવે છે. છેદમાં કંઈ નથી તો 1 કહેવાય. એટલે કે 10 ભાગ્યા 1 એટલે કે 10/1 એ 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર છે. એવું જ એક બીજું ઉદાહરણ છે, 40 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર. અહીંયા 40 એ પૈસા છે, 2 એ રૂપિયા છે. તો ફરીવાર 2 રૂપિયાને આપણે પૈસા પહેલાં ફેરવી નાખીશું. તો 40 છેદમાં 2 ગુણ્યા 100 એટલે કે 2 રૂપિયાના પૈસામાં રૂપાંતરણ થઈ ગયું. તો 40 છેદમાં 2 ગુણ્યા 100. અવયવ પાડીશું તો 40 4 દાન 40, 2 2 અને 100ના અવયવ 10 દાન 100. સમાન અવયવ 10 10 ઉડી જશે. 2 વડે 4ને ભગાશે, 2 દુ 4, તો 2 ભાગ્યા 10 વધે છે. અહીંયા 10ના અવયવ પાડીએ તો 5 દુ 10, ફરીવાર ઉપર 2 નીચે 2 ઉડી જશે. તો ઉપર કંઈ નથી તો 1, નીચે 5 એટલે કે 1/5 એ આ 40 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર છે. એટલે ગુણોત્તરમાં શું હોય? ગુણોત્તર એ એક પ્રકારનું અતિ સંક્ષિપ્ત રૂપ છે કે અંશ અને છેદમાં રહેલી સંખ્યાઓમાં મહત્તમ જે એમનો સામાન્ય અવયવ હોય, ગુસા, એને બાદ કરતાં જે વધે છે એ એમનો ગુણોત્તર છે. ત્રીજું ઉદાહરણ છે 25 સેમી અને 5 મીટરનો ગુણોત્તર. 25 અહીંયા સેમી છે, 5 એ અહીંયા મીટર છે. તો અહીંયા આપણે મીટરને સેન્ટીમીટરમાં રૂપાંતર કરીશું. 5 મીટરના સેમી થાય 500, કારણ કે 1 મીટરના 100 સેમી, તો 5 મીટરના 500. તો ઉપર 25, નીચે આવશે 500. મેં અહીં 500ના અવયવ પાડી દીધા છે, 5 ગુણ્યા 100. બીજી વસ્તુ 100ના અવયવ પાડીએ
तो 20 पंचा 100 थाय। 25 ना अवयव पाड़ीए तो पावे पावे 25 थाय। 5 तो अहींया आगळ छे। समान अवयव 5 5 उड़ी जशे। आ 5 5 उड़ी जशे तो ऊपर के नहीं वधे, ऊपर 1 વધશે, નીચે 20 એટલે 1/20 એક ગુણોત્તર થયો। હવે અમુક ફૂટ પ્રશ્નો છે, બહુ સરળ ફૂટ પ્રશ્નો છે જેમાં એક સામાન્ય ગુણાકાર ભાગાકાર આવે છે। પરંતુ ઉદાહરણ જોઈએ પહેલાં, જો 15 પેન્સિલની કિંમત 75 રૂપિયા હોય તો આવી 40 પેન્સિલની કિંમત શું થાય? મિત્રો અહીંયા પેન્સિલની સંખ્યા 15, કિંમત 75। પેન્સિલની સંખ્યા વધે તો એની કિંમત પણ સામે વધવાની છે, એટલે કે આને સમચલન કહેવાય કે એક રાશિની કિંમત વધે તો સામે બીજી રાશિની કિંમત પણ વધે। જેમ પેન્સિલની સંખ્યા વધશે એમ એની કિંમત પણ વધશે। હવે જો આપણે શું કરીશું, બે ભાગ પાડીશું, પેન્સિલની સંખ્યા સામે એની કિંમત, પછી A, B, C અને D લખીને એની કિંમત લખીશું। A 15, B એની કિંમત 75, C સંખ્યા પેન્સિલની 40 તો D એના રૂપિયા કેટલા થાય? ફરીવાર આ સમચલન છે, એટલે કે અહીંયા ખબર છે કે પેન્સિલની કિંમત વધી છે, અહીં 15માંથી 40 થઈ છે તો કિંમત પણ વધવાની છે। તો આવે વખતે ડીનું મૂલ્ય શોધવા સૂત્ર બનશે D બરાબર B ગુણ્યા C છેદમાં A। B ગુણ્યા C સામસામે એનો ગુણાકાર આવશે, છેદમાં એની કિંમત આવશે। B ગુણ્યા C છેદમાં A તો B 75, C 40 છેદમાં A એટલે 15। 15 પંચા 75 છેદ ઉડે છે, અહીંયા 5 વધશે, 5 ગુણ્યા છે 40 જોડે, 40 પંચા 200 તો 200 રૂપિયા કિંમત થાય 40 પેન્સિલની। ફરીવાર યાદ રાખજો, જો સમચલન હોય તો ડીનું મૂલ્ય શોધવાનું સૂત્ર છે D બરાબર B ગુણ્યા C છેદમાં A। બરાબર છે। હવે દાખલો બીજો જોઈએ છે કે એક ખાડો ખોદવાનું કામ 3 માણસો 6 દિવસમાં પૂર્ણ કરે તો આ જ કામ 6 માણસો કેટલા દિવસમાં પૂર્ણ કરે? અહીંયા માણસોની સંખ્યા સામે દિવસોની સંખ્યા, A, B, C અને D। A 3 માણસો, B 6 દિવસ। જો C 6 માણસ હોય તો D કેટલા દિવસ? મિત્રો ઉપરના ઉદાહરણમાં અને આમાં એટલો જ ફરક છે કે આ વ્યસ્ત ચલન છે। જો એક જ કામ કરવા માટે જો માણસ સંખ્યા વધારવામાં આવશે તો દિવસો ઘટશે। જે કામ 3 માણસો 6 દિવસમાં કરતા હતા, જો માણસની સંખ્યા 6 કરવામાં આવે તો આપણે ઓબ્વિયસલી છે કે ભાઈ દિવસો ઘટશે, તો આને વ્યસ્ત ચલન કહેવાય। જ્યારે વ્યસ્ત ચલન હોય ત્યારે ડીનું મૂલ્ય શોધવા સૂત્ર છે D બરાબર A ગુણ્યા B છેદમાં C। A ગુણ્યા B ઉપર ગુણાકાર, A ગુણ્યા B છેદમાં C આવે, એટલે કે 3 ગુણ્યા 6 છેદમાં 6, 6 ચોવડી હશે, જવાબ આવશે 3 દિવસ। ત્યારબાદ પ્રકાર 4 છે અપૂર્ણાંકને ટકામાં ફેરવવું। મિત્રો કોઈપણ અંશ અને છેદવાળી અપૂર્ણાંક સંખ્યાને જ્યારે ટકામાં ફેરવવું હોય તો ખૂબ જ સરળ છે, એ અપૂર્ણાંકને 100 વડે ગુણી નાખો। 3 પંચમાંશને ટકામાં ફેરવો તો 3 પંચમાંશ ગુણ્યા 100। મિત્રો નીચે અહીંયા 5 છે તો થોડું વિચારવાનું કે શું 100ને 5 વડે ભગાય અથવા અવયવ 5 આવે એના કયા ભાગ પડશે? તો કે 20 પંચા 100 તો 5 5 ઉપર જે ઉડી જશે, 3 ને 20 વડે ગુણ। અપૂર્ણાંકને ટકામાં ફેરવવું। મિત્રો કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય એને ટકામાં રૂપાંતરિત કરવા માટે માત્ર એ સંખ્યાને 100 વડે ગુણવાનું, કારણ કે ટકાવારી 100 ઉપર શોધાય। તો 3 પંચમાંશ ગુણ્યા 100। હવે અહીંયા છેદમાં 5 છે, અહીંયા 100 છે। શું 100ના કોઈ એવા અવયવ પડશે કે જેમાં એક અવયવ 5 હોય? તો કે હા, 20 પંચા 100 એટલે કે 3 પંચમાંશ ગુણ્યા 20 ગુણ્યા 5, 5 5 ઉડી જાય છે તો 3 ગુણ્યા 20 એટલે કે 20 તરીને 60% જવાબ
આવે। ત્યારબાદ 3/4 ટકામાં ફેરવીએ તો 3/4 ગુણ્યા 100 છેદમાં અહીંયા 4 છે। શું 100ના કોઈ એવા અવયવ પડશે કે જેમાં એક અવયવ 4 આવે? તો કે હા, 25 ચોક 100 એટલે કે 3/4 ગુણ્યા 25 ગુણ્યા 4, 4 4 ઉડી જશે, 3 ગુણ્યા 25, 25 તરી 75% તમારો જવાબ આવશે। એ જ પ્રમાણે દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો। દશાંશ અપૂર્ણાંક એટલે કે જેમાં દશાંશ ચિહ્નનો ઉપયોગ થયેલો હોય। અહીંયા 0.5ને મારે ટકામાં ફેરવવા હોય તો ફરીવાર એ જ ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવું પડે તો 0.5 ગુણ્યા 100। હવે આ પોઈન્ટ દશાંશ ચિહ્ન કાઢી નાખીએ છીએ અને આપણે એને સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં લખીએ તો પોઈન્ટ ક્યાં જોઈ લો, 5થી શરૂઆત કરીએ, એકમ દશક, દશકે પોઈન્ટ આવે તો એને 5/10 સ્વરૂપમાં લખી શકાય અને 100ના અવયવ પાડીએ 10 ગુણ્યા 10, 10 દાન 100 તો 10 10 ઉડી જશે અહીં તો 5 ગુણ્યા 10 એટલે 5 દાન 50% તમારો જવાબ આવે। 0.04 આ દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવું છે તો સૌથી પહેલાં 0.04 ગુણ્યા 100 કરીશું। આ દશને દૂર કરવા માટે એકમ, દશક અને 100 પોઈન્ટ આવે છે તો 4/100 લખાશે। અહીં તો ગુણ્યા 100 છેદ 100 ઉડી જશે, અહીંયા જવાબ આવશે 4%। હવે ઉલટું ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું છે તો 20% છે તો જ્યારે ટકા આપેલા હોય અને એને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવું હોય તો 100 વડે ભાગાકાર કરીશું તો 20/100 એટલે કે 20 અને 100ના અવયવમાં 20 આવે, 20 તો 20 ઉડી જશે, ઉપર કોઈ દે 1 કહેવાય તો 1/5 એટલે 1/5। મિત્રો આ અપૂર્ણાંક સ્વરૂપ થયું, પરંતુ જો આપણે આ જ 20/100ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આ 10/10 હોય, 100 હોય, 1000 હોય તો પોઈન્ટ મૂકી શકીએ છીએ। 100 છે તો અહીંયા 100ના સ્થાને પોઈન્ટ મૂકો, એકમ, દશક અને 100 એટલે પોઈન્ટ અહીંયા આવે તો 0.20 આ થયું એનું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ। આ અપૂર્ણાંક સ્વરૂપ છે અને આ એનું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ છે। 100 છે ફરીવાર તો એકમ, દશક, 100 એટલે કે અહીંયા પોઈન્ટ આવે છે તો આગળ કંઈ 0 આવશે તો 0.20 આ થયું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ। 60% આ ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું છે। ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગાકાર પડશે તો 60/100 એટલે કે 0.60। 100 છે એટલે એકમ, દશક, 100 પણ એને અપૂર્ણાંક ફેરવવું હોય તો 0 0 કટ થઈ જાય, 6/10, 6ના અવયવ પડે 2 તરી 6, 10ના અવયવો 2×5 = 10, 2 2 ઉડી જશે તો 3/5 અપૂર્ણાંક સ્વરૂપ અને 0.60 એ દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ। હવે પ્રકાર 7 કોઈપણ કિંમતનું ટકાવારી મૂલ્ય। મને કોઈ એમ પૂછે કે ભાઈ 5000 રૂપિયાના 20% કેટલા થાય કે 20000 રૂપિયાના 10% કેટલા થાય તો આવા વખતે શું કરવું? ઉદાહરણ છે અહીં કે 450ના 10% કેટલા થાય તો જ્યારે કોઈપણ કિંમતનું ટકાવારી મૂલ્ય આપેલું હોય તો એ કિંમતને એ જ ટકા વડે ગુણીને 100 વડે ભાગી નાખવાના। 450 ગુણ્યા 10/100 તો 0 0 અહીંયા ઉડી જશે, બીજો 0 અહીંયા છે એ પણ ઉડી જશે તો વધશે શું? 45 અને અહીંયા ગુણ્યા 1 તો 45 ગુણ્યા 1 એટલે 45 × 45 એટલે કે 450ના 10% 45 રૂપિયા થાય। 180ના 15% કેટલા થાય તો એ 180ને 15 વડે ગુણીશું ભાગ્યા 100, 0 0 કટ કરીશું। હવે 15ના અવયવ પાડીશું અને 10ના, કારણ કે બંનેમાં એક અવયવ સામાન્ય આવશે 5, 5 તરી 15 થાય, 5 દુ 10 થાય તો 18,
ગુણ્યા 5 ગુણ્યા 3 છેદમાં 10ના અવયવ 5 દુ 10, તો 5 5 ગયા અને 2 વડે 18ને ભાગીએ તો 2 9 18 થાય, તો વધ્યું શું 9 ગુણ્યા 3, તો 27 રૂપિયા જવાબ, એટલે કે 180ના 15% 27 થાય. અતિ સંક્ષિપ્ત રૂપ આપો. અતિ સંક્ષિપ્ત એટલે કશું જ નથી, પણ અંશ અને છેદની સંખ્યામાં જેટલા પણ સામાન્ય અવયવો છે એને છેદ ઉડાવીને છેલ્લે વધે એ અતિ સંક્ષિપ્ત રૂપ છે. ધારો કે 18/24, 18 અને 24માં મહત્તમ મોટામાં મોટો સામાન્ય અવયવ છે 6. 6 વડે 18ને પણ ભગાય, 6 વડે 24ને ભગાય. 6 તરી 18, 6 ચોક 24, 6 6 ઉડી જશે, તો 3/4. હવે 3 અને 4ના અવયવોમાં કોઈ અવયવ એવો નહીં આવે કે જે સામાન્ય હશે, એટલે આ એનું અતિ સંક્ષિપ્ત રૂપ છે. 48/54. મિત્રો આના માટે મેં તમને અહીંયા બીજી રીત બતાવી છે કે 48ના અવિભાજ્ય અવયવ પાડી દો, 54ના અવિભાજ્ય અવયવ પાડી દો. 48 કે 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 2 તરી 6 ને 3 એકા 3. એ જ પ્રમાણે 54ના પાડી દો, 27 દુ 54, 3 9 27, 3 તરી 9, 3 એકા 3. 48ના બધા જ અવયવોને ઉપર લખી દો, 54 નીચે છે, 54ના બધા જ અવયવોને નીચે લખી દો. જેટલા અવયવ સામાન્ય છે એનું છેદ ઉડાવી દો, 2 2 ગયા, 3 3 ગયા, શું વધ્યું 2 દુ 4 દુ 8 ને 3 તરી 9, તો 8 9માં આવશે અતિ સંક્ષિપ્ત રૂપ. ખોટનું ટકાવારી મૂલ્ય. દેવિકાએ એક ટીવી ₹4500માં ખરીદ્યું, પાછળથી તે ન ગમતા ₹4000માં વેચી દીધું, તો તેને કેટલા ટકા ખોટ ગઈ? 4500માં ખરીદ્યું હતું, 4000માં વેચ્યું, એટલે બહુ સરળ વસ્તુ જોવા જેવી છે કે ભાઈ અહીં ₹500 એને ખોટ જાય છે. તો ખોટ એટલે શું? તો કે મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત. મૂળ કિંમત 4500 હતી, ઓછા 4000માં વેચ્યું, ₹500ની એને ખોટ ગઈ. મિત્રો આ ખોટ રૂપિયામાં આવી. હવે આપણે એને ટકામાં ફેરવવી છે. તો ખોટ જ્યારે ટકામાં ફેરવવી હોય ત્યારે ખોટ રૂપિયામાં જે હોય એને 100 વડે ગુણીને એને મૂળ કિંમત વડે ભાગવું પડે. ખોટ રૂપિયામાં કેટલી ગઈ છે? ગુણ્યા 100 છેદમાં એની મૂળ કિંમત. તો ₹500 ખોટ હતી, 100 વડે ગુણીએ અને વસ્તુની કિંમત હતી ₹4500. બંને જીરો એવડીએ છે ઉપર નીચે. 5 છેદમાં 45 છે, તો 5 વડે 45ને ભાગી શકાય. 5 9 45, એટલે છેદમાં 9 આવે, તો ઉપર 100 વધ્યા, નીચે 9. 100 વડે ભાગીશું તો 11.11% જેટલો જવાબ તમારો આવશે, એટલે કે 11.11% જેટલી એને ખોટ ગઈ. જો આની જગ્યાએ નફો થયો હોય તો વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરવી પડે, કારણ કે નફા વખતે વેકી વધુ હોય, મૂકી ઓછી હોય, તો અહીં વેકી ઓછા મૂકી આવે. ત્યારબાદ નફાનું ટકામાં રૂપાંતરણ કરવા માટે નફો જે રૂપિયામાં આવ્યો તે નફો ગુણ્યા 100 અને છેદમાં મૂળ કિંમત જ આવે. બરાબર છે? તો આ પ્રમાણે તમે નફા ખોટનું ટકાવારી મૂલ્ય કાઢી શકો. હવે છે વ્યાજ અને વ્યાજ મુદ્દલ. કે ભાઈ એક વ્યક્તિ છે જેણે ₹10,000 લીધા છે 12%ના દરે અને 2 વર્ષ માટે. તો 2 વર્ષનું ₹10,000નું 12% લેખે વ્યાજ કેટલું થાય એ મારે જાણવું છે. તો I બરાબર PRN/100. મિત્રો આપણે આ સૂત્ર ખૂબ પહેલાં ભણી ગયા છે. સદૈવ સૂત્ર છે. P એટલે મુદ્દલ, R એટલે જે વ્યાજનો દર જે ટકામાં હોય છે તે, N એટલે કેટલા વર્ષ માટે લીધેલા છે તે, છેદમાં 100. 2 જીરો અહીંયા ઉડી જશે. 100 ગુણ્યા 12 ગુણ્યા 2 કરીશું તો 12 દુ 24 ગુણ્યા 100 કરો એટલે ₹2400 તમારો જવાબ આવશે. આ વ્યાજ છે. ₹10,000નું 12% લેખે 2 વર્ષનું વ્યાજ થયું. હવે વ્યાજ અને મુદ્દલ એટલે કે વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ વત્તા મુદ્દલ. વ્યાજ થયું ₹2400, મુદ્દલ હતી ₹10,000, તો ₹12,400 વ્યાજ મુદ્દલ થાય. ઓકે. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી જાણવા છે.
અપૂર્ણ સંખ્યાઓ 3/5 વત્તા દ્વિતીયાંશ છે. મારે આ બેનો સરવાળો કરવો છે. આપણે જાણીએ છીએ કે અપૂર્ણાંકોના સરવાળા કે બાદબાકી કરવા માટે તેમના છેદ સરખા હોવા જોઈએ. ન હોય તો છેદની સંખ્યાનો લસા લેવો પડે. તો 5 અને 2નો લસા લઈએ આપણે. તો 2 વડે 2 એકા 2, 5 ને 9 ભાગ્યા 2 વડે 5 ના 5, 5 એકા 5 અને 1 ના 1, એટલે કે 5 દૂને 10 લસા થયો. આ લસાની સંખ્યા બંનેના છેદમાં લાવવી પડે, એટલે કે છેદ સમાન બનાવવા પડે. તો 5 ને 2 વડે ગુણતા 10 આવશે, 2 ને 5 વડે ગુણતા 10 આવશે. પણ તમે જે સંખ્યા નીચે છેદમાં ગુણો છો એ તમારે ઉપર પણ ગુણવી પડે. એટલે કે 5 ગુણ્યા 2 3 ગુણ્યા 2, 2 ગુણ્યા 5 તો 1 ગુણ્યા 5, તો 3 દુ 6 દશાંશ થશે, 5 એકા 5 દશાંશ થાય, 6 વત્તા 5 એટલે 11 દશાંશ તમારો જવાબ આવે. ગુણાકાર 12/15 ગુણ્યા 5/3. મિત્રો ગુણાકાર ભાગાકારમાં ક્યારે લસા ના આવે. માત્ર ઉપર અને નીચેની સંખ્યાઓના અવયવ પાડવાના છે. સામાન્ય અવયવ હોય ઉપર છે તો એના છેદ ઉડાવવાના છે. 12 ગુણ્યા 5, 15 ગુણ્યા 3. ઉપર સંખ્યા ઉપર ગુણાશે, નીચેની નીચે ગુણાશે. પરંતુ 12ના અવયવ પાડીએ તો 3 ચોક 12 થાય, 5 ના 5, 15ના અવયવ 5 તરી 15, 3 ના 3, 3 3 ઉડી જાય છે, 5 5 ઉડી જાય છે, તો 4/3 જવાબ આવશે. 1/2 ગુણ્યા 3/5. 1 ગુણ્યા 3 ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે, 2 ગુણ્યા 5. ઉપર અને નીચેની સંખ્યામાં કોઈ પણ અવયવ સામાન્ય નહીં હોય તો 3 એકા 3 અને 5 દુ 10, એટલે કે 3 દશાંશ એનો જવાબ આવશે. તો મિત્રો આ વિડીયોનો ધ્યાનથી અભ્યાસ કરજો, સમજજો અને ત્યારબાદ પેપર લખજો, તો તમને પેપરના જવાબ લખવામાં સરળતા રહેશે. અસ્તુ.